આંદોલનથી રાજનીતિમાં આવેલા અને રાજનીતિમાં અત્યારે ભારતીય જનતા પાર્ટીમાં ધારાસભ્ય થઈને બેસેલા એવા નેતાની આજે વાત કરવી છે એ ધારાસભ્યની, જે ધારાસભ્ય પોતાની જ ઓફિસમાં જુગાર રમતા પોતાના મિત્રો સાથે દેખાઈ રહ્યા છે, એ ધારાસભ્ય કે જે કહેવાય છે કે પોતે કંઈક કરવા માંગી રહ્યા છે, પણ શું જુગાર રમીને સમાજને આવું ઉદાહરણ આપવા માંગો છો? વાત છે એ વિડીયોની. નમસ્કાર, હું છું ગોપી ગાંગર અને આપ જોઈ રહ્યા છો નિર્ભય ન્યૂઝ. પાટીદાર આંદોલનથી રાજનીતિમાં આવેલા હાર્દિક પટેલ નાની ઉંમરમાં મોટા પદ સાથે ભારતીય જનતા પાર્ટીમાં બેઠેલા છે. આમ તો ભારતીય જનતા પાર્ટીમાં વર્ષો સુધી ચપ્પલ ઘસનારા કાર્યકર્તાઓ પણ ગ્રામ સેવક થઈને રહી જાય છે, પણ હાર્દિક પટેલ આંદોલનથી ચર્ચામાં આવ્યા હતા, કોંગ્રેસમાં ગયા અને કોંગ્રેસમાંથી ભારતીય જનતા પાર્ટીમાં આવ્યા અને ધારાસભ્ય થઈને બેસી ગયા છે. હાર્દિક પટેલનો એક વિડીયો હવે સોશિયલ મીડિયા ઉપર વાયરલ થઈ રહ્યો છે. આ વિડીયો તો માત્ર 11 સેકન્ડનો છે, પરંતુ આ વિડીયો એવું કહેવાય રહ્યું છે કે હાર્દિક પટેલની ઓફિસનો છે, જેની અંદર હાર્દિક પટેલ પોતાના મિત્રો સાથે જુગાર રમી રહ્યા છે. જુગાર રમે છે નથી રમતા એની નિર્ભય ન્યૂઝ પુષ્ટિ નથી કરી રહ્યું, પરંતુ હા, પત્તા અને પૈસા બંને દેખાઈ રહ્યા છે. એ વિડીયોને આપણે જોઈએ. આ વિડીયોમાં તમને જે ઓફિસ દેખાઈ રહી છે તે ઓફિસ છે હાર્દિક પટેલની વિરમગામની જનસેવા સંપર્ક કાર્યાલય. હાર્દિક પટેલ પોતાના કાર્યાલય માટે ખૂબ ગર્વ રહે છે અને કહે છે કે અહીંયા આગળ મારા વિસ્તારના આવનારા દરેક લોકોની દરેક સમસ્યાનું સમાધાન થઈ જાય છે, પરંતુ અહીંયા જુગાર પણ રમાય છે એવો દાવો કરવામાં આવી રહ્યો છે. રાતના 11:30ની આજુબાજુનો આ વિડીયો છે. આ વિડીયોની અંદર જે લોકો હાર્દિક પટેલની સાથે જુગાર રમી રહ્યા છે એવું કહેવાય રહ્યું છે. નિર્ભય ન્યૂઝ ક્યાંય પુષ્ટિ નથી કરી રહ્યું, પણ પત્તા અને પૈસા બંને દેખાય છે. જે લોકોના નામ છે તેમાં MLA હાર્દિક પટેલ, મયુર ચાવડા, તીર્થ પટેલ અને ગોલુ ગુપ્તા, આ 4 લોકો આ વિડીયોની અંદર દેખાઈ રહ્યા છે. હવે હાર્દિક પટેલે આની ઉપર સ્પષ્ટતા કરવી પડશે કે શું ખરેખર તેમનું આ જે જનસંપર્ક કાર્યાલય છે એ જનસંપર્ક કાર્યાલય ખરેખર જનસંપર્ક કાર્યાલય છે કે જુગારનું ધામ બની ગયું છે. કારણ કે આમ તો એવું પણ કહેવાય છે કે કૌશિક વેકરિયા જે રીતે સામે આવ્યા અને જે રીતના આરોપ લાગ્યા કે ધારાસભ્ય હપ્તા વસૂલી કરે છે, ખનન માફિયાઓ પાસેથી પૈસા લે છે, દારૂ જુગારના હપ્તા લે છે, અહીંયા તો ધારાસભ્ય પોતે દેખાઈ રહે છે. ધારાસભ્યને હવે સ્પષ્ટતા કરવી જોઈએ, કારણ કે વિડીયો સ્પષ્ટપણે દેખાઈ રહ્યો છે અને વિડીયો તેમની ઓફિસનો જ છે એ પણ સ્પષ્ટ છે. આપ શું વિચારો છો મને કોમેન્ટ બોક્સમાં ચોક્કસથી લખીને જણાવજો અને અમારી ચેનલ નિર્ભય ન્યૂઝને લાઇક, શેર અને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં. આભાર.